બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. સર્વ અવતારના અવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી તેમજ લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પૂજ્ય લાલજી મહારાજ શ્રી, બંને વક્તાઓ પૂજ્ય જ્ઞાન સ્વામી, પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, કોઠારી સ્વામી દેવ સ્વામી, ડૉક્ટર સ્વામી સંત સ્વામી, નૌતમ સ્વામી, અગ્રગણ્ય સંતો, યજમાન પરિવારજનો અને આપ સર્વે શ્રીજી મહારાજના લાડીલા ભક્તજનો, સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તો, વિશ્વનું સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર એટલે કાળુપુર નરનારાયણ દેવ, નરનારાયણ દેવના ચરણોથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી વજેન્દ્ર પ્રસાદજી મહારાજ, સમગ્ર ધર્મકુળે લક્ષ્મીનારાયણ દેવના સર્વે સંતો અને આ મહોત્સવમાં સ્વયંસેવકથી માંડી અને યજમાન પરિવાર પદ સ્વીકારેલા એવા તમામ ભક્તો ઉપર ભક્તો આશીર્વાદના જય સ્વામિનારાયણ કયા છે. સર્વે ભક્તોને ધર્મકુંડના જય શ્રી સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આ સ્વામિનારાયણ સંપ્રદાયને ગૌરવવંતો બનાવ્યો છે. એમાં વિશેષ કરીને વડતાલ ધામ સ્વામિનારાયણ ભગવાને સ્વયં બાથમાં લઈને લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના 200 વર્ષ પહેલાં કરી. એના આનંદ માટે, એના ઉત્સવ માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહામહોત્સવ, આ ગૌરવવંતો ઉત્સવ વાલા ભક્તો એથી એક સ્ટેપ આગળ સ્વામિનારાયણ ભગવાને આ વડતાલ ધામમાં ગોમતીજી પધરાયા હો. એથી વિશેષ ભક્તો આજે કરોડો ભક્તો જેના આદેશથી જીવન જીવે છે ને સુખ્યા થયા છે એવી શિક્ષાપત્રી પણ ભગવાન સ્વામિનારાયણે વડતાલ ધામમાં લખી. આજે ગૌરવ લઈએ છીએ કે એ શિક્ષાપત્રી દેવ, આચાર્ય, સંત અને શાસ્ત્ર અને ભક્તની ચેન બનાવી હોય અને આજે પણ 200 વર્ષના ઇતિહાસમાં આટલા ટૂંકા ગાળામાં એક ધારી ઉપાસના, એક ધારું ભક્તો પરંપરાને ચલાવનાર હોય તો એ શિક્ષાપતિના પ્રતાપને કારણે આપણે ચાલીએ છીએ. અને એ શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે આ વડતાલ ધામને આંગણે લખી છે. આજે સ્વયં ભગવાન સ્વામિનારાયણે પોતાના વચનો એટલે શિક્ષાપત્રી એ મારું સ્વરૂપ છે એવી શિક્ષાપત્રી જ્યાં લખાઈ, આવા મહાપ્રતાપી દેવ, આવા ગોમતીજી, વિવિધ ભક્તો ભગવાન સ્વામિનારાયણ વિશેષતા જ્યારે વડતાલ ધામને આપી છે ત્યારે આ મહામહોત્સવમાં જે સંતોએ, જે ભક્તોએ તન મન ધનથી જેમને જેમને સેવા કરી છે એની ઉપર ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણે ભક્તો પધરાવેલા દેવ, સ્વયં બાથમાં લઈને પધરાવેલા નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીશું આપ સૌને ખૂબ બળ આપે. સાથે સાથે ભક્તો, હમણાં થોડીક વાર પહેલાં વાત સંતો જોડે થઈ, કદાચ દુનિયામાં રામદેવજી મહારાજે પણ કહ્યું કે દુનિયામાં ઘણા બધા મંદિરો હોય અને ઘણા બધા થશે, કદાચ કોઈ રૂપિયાવાળા હોય અને એકલા એક વ્યક્તિ પણ મંદિર બનાવી શકે પણ વડતાલ ધામ ના બનાવી શકે. ગૌરવ છે ભક્તો. એનું કારણ કે સ્વયં ભગવાન સ્વામિનારાયણ જે કરોડો માણસો જેને હૃદયમાં ધારે છે એવા ભગવાન સ્વામિનારાયણે રાજી થઈને લક્ષ્મીનારાયણ દેવ પધરાયા છે. અને એ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહામહોત્સવ ભક્તો આજે એનો આનંદ માણી રહ્યા છીએ. તો આજના પ્રસંગે વિશેષ સમગ્ર ધર્મકોળ અમદાવાદ નરનારાયણ દેવ દેશના સર્વે સંતો વતી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરું. અમારી સાથે ભક્તો અમદાવાદ નરનારાયણ દેવ દેશના 18 મંદિરના મહંતો આજે પધાર્યા છે. 18 મંદિરના મહંતો, સદગુરુ સ્વામી ગોપાળાનંદ સ્વામીના ટોરડા ધામના પણ મહંત પધાર્યા છે. એટલું જ નહીં પણ ભગવાન સ્વામિનારાયણે અને અમદાવાદ નરનારાયણ દેવના દેશના જે શિખર મંદિરો છે એ સંતો પધાર્યા છે. એ સર્વે સંતો વતી જે અગ્રગણ્ય સંતો, જે સંતોએ નાનામાં નાના સંત અને ભક્તો, જ્યારે કોઠારી સ્વામી જેવા સંત એક વર્ષથી જ્યારે આ પ્રસંગની પાછળ પોતાનું તન મન આપી અને જ્યારે આ કાર્ય કરી રહ્યા છે ત્યારે આપ જેવા ભક્તો દેશ દુનિયાથી જ્યારે પધાર્યા છો
નાનામાં નાનું ગામડું આદિવાસી વિસ્તારમાંથી પણ ભક્તો સ્વયંસેવકની સેવા કરવા માટે પધાર્યા છે. એવા નાના ગામડાથી પધારેલા ભક્તો અને દેશથી ને વિદેશથી પધારેલા અને સૌ યજમાન પદે રહી અને જેને જેને લાભ લીધો છે એવા તમામ ભક્તો ઉપર ભગવાન સ્વામિનારાયણ અને ભગવાન સ્વામિનારાયણ બાથમાં લઈને પધરાવેલા ભગવાન નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીશ. આપ ખૂબ સુખ્યા થાવ એટલું કહીને વિરમું છું. જય સ્વામિનારાયણ.